ધારી ખાતે ધારીના ધારાસભ્ય તેવા જેવી કાકડિયા દ્વારા 107 કરોડના કામનું લોકાર્પણ કરવામાં આવેલું હતું। આ તકે પાઇપલાઇનનું ખાતમુહૂર્ત પણ આયોજિત કરવામાં આવ્યું। ધારી ખાતે આવેલ પાણી પુરવઠાની ગ્રુપ સુધારણા યોજના હેઠળ 107 કરોડના કામ વિવિધ ગામોને પાઇપલાઇન દ્વારા પાણી મળે તે માટેનું કામ ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા ખાતમુહૂર્ત કરી શરૂ કરવામાં આવ્યું। જે અંતર્ગત ધારાસભ્ય જેવી કાકડિયાએ જણાવેલું કે છેવાડાના ગ્રામ વિસ્તારમાં પાણી પહોંચે તે માટે સરકાર કટિબદ્ધતાપૂર્વક કાર્યરત છે અને આ યોજના થકી દરેક વિસ્તારને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે પણ સરકાર પ્રજાની સાથે છે। વધુમાં ધારાસભ્યએ જણાવેલું હતું કે ધારી બગસરા ખાંભાનું કોઈ પણ ગામ પાણી વગર ન રહે તે માટે જાહેર જનતામાંથી પણ ધારાસભ્યનો કોઈ પણ વ્યક્તિ સંપર્ક કરી શકે છે। જેવી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા। આજે ધારી તાલુકાની 107 કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજના જે ધારી તાલુકાના પછાત વિસ્તારમાં પાછળના વિસ્તારમાં જે પાણી નથી જતું તે માટે જે આયોજન કરેલ છે। 107 કરોડની યોજના ઈશ્વરિયાથી જે પાણી આવે છે એ ધારી તાલુકાને વર્ષોથી એનો જૂનો પ્રશ્ન હતો કે છેવાડાના ગામડામાં પાણી નથી મળતું, ત્યારે આ યોજના મંજૂર કરાવીને તાત્કાલિક આજે ખાતમુહૂર્ત કરેલું છે। વહેલામાં વહેલી તકે દરેક ગામડાને ધારી તાલુકાનું એક પણ ગામ પાણી વગર ન રહે એના માટે સરકાર પણ તત્પર છે। અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા ખૂબ જ મહેનત કરી અને યોજના મંજૂર કરાવીને તાત્કાલિક આ યોજના ચાલુ કરી છે। મારા ધારી તાલુકાના એક પણ ગામ પાણીથી વંચિત ન રહે એના માટે સતત પ્રયાસો કરી રહ્યા છે। આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે। વહેલામાં વહેલી તકે આ યોજનાથી લોકોને પાણી પીવાનું મળી રહે એના માટે આયોજન કર્યું છે।